Dear student, how are you? કેમ છો બધા વાલા બાળકોને? આજે આપણે લખાણ સંબંધિત પ્રશ્નમાં 10.7 પૈચા પ્રશ્ન આવો છે નીચે દર્શાવેલી ચોરમાંથી કયો પદાર્થ SN2 પ્રક્રિયા केंद्र अनुरागी विस्थापन द्वितीय क्रमनी प्रक्रिया आनो मतलब थाय SN2 तेमां पहली जोड़ आपणे आपेली छे 1 ब्रोमोब्यूटेन अने 2 ब्रोमोब्यूटेन आ रीते आपेलुं छे। पहली बात तो SN2 एटले मोडे थई गयो छे प्रक्रिया एक ज तबक्कामां थाय तथा कार्बोकेटायन अस्थायी होवो जोईए। अहींया ब्रोमीन वाळो कार्बन बीजा एक ज कार्बन साथे जोड़ाय એટલે प्राथमिक कार्बोकेटायन छे। અહીં બ્રોમીન વાળો કાર્બન બીજા બે સાથે એટલે દ્વિતીયક કાર્બોકેટાયન છે। તો આપણને ખબર દ્વિતીયક કાર્બોકેટાયન સ્થાયી અને પ્રાથમિક ઓછો સ્થાયી હોય છે માટે SN2 કોણ આપે એક જ તબક્કામાં થાય કાર્બોકેટાયન અસ્થાયી હોવો જોઈએ એટલે જવાબ આ આવશે। એટલે બ્રોમીનની હાજરીમાં કોઈ ન્યુક્લિયોફાઇલ દાખલ થાય ब्रोमीन दूर थाय न्यूक्लियोफाइल दाखल थशे એટલે અહીંયા આગળ જવાબ આવશે 1 ब्रोमोब्यूटेन SN2 प्रक्रिया 2 ब्रोमोब्यूटेन करता ઝડપથી આપશે આપેલો જવાબ। હવે બીજી જોડ આપણને આપેલી છે बीजी जोड़ आपने आपेली छे एमां आ रीते छे 2 ब्रोमोब्यूटेन अने CHBr CH3 2 ब्रोमोब्यूटेन अने तृतीयक ब्यूटाइल ब्रोमाइड अहींया ब्रोमीन वाळो कार्बन बीजा 3 कार्बन साथे जोड़ाय એટલે तृतीयक कार्बोकेटायन छे। અહીં ब्रोमीन वाळो कार्बन बीजा બે સાથે એટલે દ્વિતીયક કાર્બોકેટાયન છે। SN2 ની વાત છે એટલે એક જ તબક્કામાં થાય અને કાર્બોકેટાયન અસ્થાયી હોય પણ તૃતીયક કાર્બોકેટાયન દ્વિતીયક કરતા વધુ સ્થાયી હોય છે। તૃતીયક કાર્બોકેટાયનના द्वितीयक कार्बोकेटायन करता વધુ સ્થાયી હોય છે એટલે દ્વિતીયક હેલાઇડ એટલે 2 ब्रोमोब्यूटेन અહીંથી બ્રોમીન જાય એટલે તૃતીયક કાર્બોકેટાયન આ કાર્બન બીજા ત્રણે જોડાય આ બે સાથે તો સ્થાયીતાની વધારે આની ઓછી તો અસ્થાયી હોય તે SN2 ઝડપથી આપે એટલે આ ઝડપથી આપશે 2 ब्रोमोब्यूटेन। હવે આપણે ત્રીજો લઈ ઓપ્શન છે CH3 CH CH3 પછી CH2 CH2Br આ છે 1 ब्रोमो 3 મિથાઇલ બ્યુટેન અને પછી આપણે આપ્યું છે CH3 CH2CH CH3 અને CH2Br આ છે 1 ब्रोमो 2 મિથાઇલ બ્યુટેન। અહીં બ્રોમીન વાળો કાર્બન બીજા એક સાથે એટલે પ્રાથમિક છે। અહીં બ્રોમીન વાળો કાર્બન બીજા એક સાથે એટલે પણ પ્રાથમિક છે। તો બંને પ્રાથમિક કાર્બોકેટાયન છે। SN2 એટલે એક જ તબક્કામાં થાય અને કાર્બોકેટાયન અસ્થાયી હોવો જોઈએ। તો આપણે વિચારો
ત્યાં બંને પ્રાથમિક કાર્બોકેટાયન છે તો શું જોવાનું હોય? ત્યારે પ્રેરક અસર જોવાની હોય. અહીંયા મિથાઇલ સમૂહ છે આ ધનભારિત કાર્બનની નજીક છે. પ્રેરક અસર 3 કાર્બન સુધી થાય 1 2 ને 3. અહીંયા 1 2 ને 3 તો અહીંયા મિથાઇલ દૂર છે. તો આની પ્રેરક અસર બે પ્રાથમિકો જ્યારે પ્રેરક અસર જોવાની હોય આઈ પ્રાથમિક તો આ વધુ સ્થાયી છે, આ ઓછો સ્થાયી. તો ઓછો સ્થાયી હોય તે SN2 ઝડપથી આપશે. એટલે આપણો જવાબ આવશે 1-bromo 3-methyl butane. હવે આપણે SN1 ની વાત કરીએ. પ્રશ્ન 10.8 ક્વેશ્ચન નંબર 10.8 નીચે દર્શાવેલ જળમાંથી કયો પદાર્થ SN1 ઝડપથી આપશે? 10.8 એમાં પહેલું આ રીતે સૂત્ર આપેલું છે આ કાર્બન બીજા 3 સાથે એટલે 2-chloro-2-methyl propane છે. આ હેલોજન વાળો કાર્બન ટર્સરી કાર્બોકેટાયન કહેવાય. અને આ રીતે આપેલું છે અહીંયા ક્લોરીન. તો અહીંયા હેલોજન વાળો કાર્બન બીજા 2 સાથે જોડાય છે તો આ સેકન્ડરી કાર્બોકેટાયન છે. પહેલા કહી દઉં SN1 એટલે પ્રક્રિયા 2 તબક્કામાં થાય. મતલબ કાર્બોકેટાયન સ્થાયી હોવો જોઈએ. તો દેખીતી વાત છે ટર્સરી કાર્બોકેટાયન છે એ સેકન્ડરી કરતા વધુ સ્થાયી હોય કારણ કે અહીંયા 2 દાતા સમૂહ છે આ 1 અને 2. અહીંયા 3 દાતા સમૂહ છે આનો ધનભાર વધુ સ્થાયી હોય તો SN1 આ ઝડપથી આપશે. પછી બીજી જોડ આપણને આપેલી છે 1 2 3 4 5 6 અને 7 કાર્બન. અહીંયા ક્લોરીન છે તો આ CH2 હોય ને છોકરાઓ આ છે 2-chloroheptane અને ક્લોરીન વાળો કાર્બન બીજા 2 સાથે એટલે સેકન્ડરી કાર્બોકેટાયન છે. હવે પછી વાત કરીએ આપણે 1 2 3 4 5 અને 6 અહીં ક્લોરીન છે. 1 2 3 4 5 આ 1-chlorohexane છે. અહીંયા CH2 હોય અહીંયા CH3. આ હેલોજન વાળો કાર્બન એક જ સાથે લે પ્રાથમિક કાર્બોકેટાયન છે. તો ખબર જ છે દ્વિતીયક કાર્બોકેટાયન વધુ સ્થાયી કારણ કે 2 દાતા સમૂહ છે આનો ધનભાર ઘટાડશે. અહીંયા એક જ દાતા સમૂહ છે એટલે દ્વિતીયક કાર્બોકેટાયન વધુ સ્થાયી. તો જેમ કાર્બોકેટાયન સ્થાયી તેમ SN1 ઝડપથી આપે એટલે આ 2-chloroheptane વધુ ઝડપથી પ્રક્રિયા કરશે. હવે 10.9 આપણી બુકમાં આપેલું છે 10.9 ખાલી જગ્યા પૂર્ણ કરો એવા પ્રશ્નો પૂછાય છે 10.9 10.9 નીચેના પૈકી ABCDE R અને R' ઓળખો. ખાલી જગ્યા પૂરી કરવાની. નીચેના પૈકી ABCDE R અને R' ઓળખો. તો સૌથી પહેલું આ છે બેન્ઝીન સાયક્લોહેક્સેન. બ્રોમોસાયક્લોહેક્સેન ની
મેગ્નેશિયમ ધાતુ સાથે શુષ્ક ઈથરમાં પ્રક્રિયા કરતા એ આપે છે, તેનું જળ વિભાજન કરતા બી આપે છે. તો એ અને બી ને ઓળખો. તો આપણે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક બનાવવાની પદ્ધતિ છે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક. સૌપ્રથમ આ સાયક્લોહેક્સેન છે અને બ્રોમિન, એની વચ્ચે મેગ્નેશિયમ આવી જાય એટલે આ આપણો એ થશે. એનું જળ વિભાજન થાય H+OH એટલે MgBrOH સાથે જશે એટલે એ મળી ગયો સાયક્લોહેક્સાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ. અહીંથી ને MgOH જાય, અહીંયા H આવી જાય એટલે B છે એ સાયક્લોહેક્સેન થશે. આ A અને આ B આન્સર. પછી RBr બ્રોમો આલ્કેન પ્લસ મેગ્નેશિયમ શુષ્ક ઈથર, એમાંથી C બને છે. એની D2O ભારે પાણી સાથે પ્રક્રિયા થાય છે તો એમાંથી ડ્યુટેરિયમ વાળો પ્રોપેન બનશે. D2 એટલે ભારે પાણી. અહીંયા ઊંધેથી જોવાનું છે. અહીંયા આગળ D+ અને OD- થાય. પાણીમાં કેમ H+ અને OH એટલે અહીંયા D+ અને OD. સૌથી પહેલા તો આપણને ખબર છે R અને Br ની વચ્ચે મેગ્નેશિયમ આવી જશે. અને R વાળો ભાગ કયો? તો R વાળો ભાગ છે એ Ca3CH, Ca3 એટલે આઇસોપ્રોપાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ હોવો જોઈએ. તો જ આઇસોપ્રોપાઇલ બ્રોમાઇડ હોવો જોઈએ તો જ એમાં વચ્ચે મેગ્નેશિયમ ઉમેરાય અને આઇસોપ્રોપાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ બને. હવે આની આરે OD જાય MgODBr એટલે અહીંયા ડ્યુટેરિયમ આવી જાય એટલે આપણો જે R વાળો ભાગ છે એ આઇસોપ્રોપાઇલ હોવો જોઈએ. હવે આપણે C કયું હશે? RMgBr. આપણો C આઇસોપ્રોપાઇલ MgBr આ C થશે. આ આપણો R થશે. રાઉન્ડ કર્યું તે. હવે વાત કરીએ આપણે ત્રીજો ક્વેશ્ચન છે R'(X) એમાં મેગ્નેશિયમ ધાતુ ઉમેરતા D બને છે. એનું જળ વિભાજન કરતા E બને છે. R'(X) માં સોડિયમ અને ઇથર નાખો છો તો 2,2,3,3 ટેટ્રામિથાઇલ બ્યુટેન આપે છે. તો આનો મતલબ આ વુડ્સ પ્રક્રિયા છે. R' તરીકે તૃતીય બ્યુટાઇલ હેલાઇડ હોવો જોઈએ. ટર્સરી બ્યુટાઇલ આવા બે મૂળ પ્રક્રિયા કરે સોડિયમ ધાતુની હાજરીમાં. એટલે આમાંથી બે હેલોજન બે સોડિયમ સાથે જાય એટલે સોડિયમ હેલાઇડ થાય અને પછી આ બે ભાગ જોડાઈ જાય અહીંથી એટલે આનો આઇસોબ્યુટાઇલ ભાગ આના આઇસોબ્યુટાઇલ ભાગ સાથે જોડાય એટલે આપણો R' છે એ ટર્સરી બ્યુટાઇલ હોવો જોઈએ. એ ટર્સરી બ્યુટાઇલમાં મેગ્નેશિયમ ઉમેરાય. આ ટર્સરી બ્યુટાઇલમાં મેગ્નેશિયમ ઉમેરાય. અહીંથી પહોંચી ગયા આગળ એટલે બનશે ટર્સરી બ્યુટાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ.
એનું હાઇડ્રોલિસિસ છે। અહીંથી MgBrOH સાથે જાય, ત્યાં H આવી જાય એટલે E બનશે 1 2 3 2 મિથાઇલ પ્રોપેન બનશે। E છે એ 2 મિથાઇલ પ્રોપેન થશે। આ આપણો જવાબ હશે। હવે આપણે આગળ પોલી હેલોજન સંયોજન પૂછ્યા। પોલી હેલોજન સંયોજનો ઇન્ટેક્સ ક્વેશ્ચન પૂરો થયો। હવે આપણે પૂછ્યા છોકરા પોલી હેલોજન સંયોજન। પોલી એક લેટિન ભાષાનો શબ્દ છે। પોલીનો મતલબ થાય ઘણા બધા હેલોજન ધરાવતા સંયોજન એને પોલી હેલોજન સંયોજન કહેવાય। તો પહેલી વાત કરીએ આપણે એક કરતા વધારે હેલોજન પરમાણુ ધરાવતા કાર્બનિક સંયોજનને પોલી હેલોજન સંયોજન કહેવાય। એક કરતા વધારે હેલોજન ધરાવતા કાર્બનિક સંયોજનને પોલી હેલોજન સંયોજન કહે છે। આ વ્યાખ્યા થઈ। મોટા ભાગના સંયોજનો ઉદ્યોગની અંદર, કૃષિમાં, ખેતીની અંદર ઉપયોગી છે। તો આમાંના કેટલાક આનો ઉપયોગ એટલે પોલી હેલોજન સંયોજન છે એનું ઔદ્યોગિક ઉત્પાદન કરવામાં આવશે। ઉદ્યોગની અંદર ઘણા બધા સંયોજનો સંશ્લેષણ એમાંથી થશે। કૃષિની અંદર, ખેતીવાડીમાં તેનો પુષ્કળ ઉપયોગ થાય છે। તો હવે 1 by 1 આપણે લેશું એટલે એની ટૂંક નોંધ છે। એમાંથી MCQ પણ પૂછાય। તેમાં પહેલી ટૂંક નોંધ છે ડાયક્લોરોમિથેન। ટૂંક નોંધ લખો ડાયક્લોરોમિથેન मतलब કે CH2Cl2 એનું સામાન્ય નામ મિથિલિન ક્લોરાઇડ પણ કહેવાય છે। ડાય નહીં લાગે, મિથિલિન ક્લોરાઇડ। મેં કીધું મિથેનમાં એક હાઇડ્રોજન ઓછો તો મિથાઇલ, બે ઓછા તો મિથિલિન, એમાં બે ક્લોરીન હોય તો આ મિથિલિન ક્લોરાઇડ કહેવાય। ડાય લગાડતું નથી, મિથિલિન ક્લોરાઇડ। મિથિલિન ક્લોરાઇડ છે એનો સૌથી વધુ ઉપયોગ દ્રાવક તરીકે, એટલે જે કોઈ કાર્બનિક સંયોજન પાણીમાં નહીં ઓગળે એમાં દ્રાવક તરીકે, હું પોઈન્ટ વાઇઝ લખીશ, તે રંગ ઉદ્યોગમાં રંગ દૂર કરનાર તરીકે, રંગ દૂર કરનાર તરીકે, કલરને દૂર કરવા માટે, પેઇન્ટ, પછી વાયુ વિલય એરોસોલમાં, વાયુ વિલય એટલે એરોસોલ કહેવાય। વાયુ સાથેનું મિશ્રણ, વાયુ વિલય એટલે આ જે પદાર્થ છે વાયુમાં મિશ્ર કરો, વાયુ વિલય કહેવાય। એમાં પ્રોપેલન્ટ તરીકે, પ્રોપેલન્ટનું ગુજરાતી થાય નોંધક તરીકે, એક પ્રકારના બળતણ તરીકે, ઔષધના ઉત્પાદનમાં, ઔષધોના ઉત્પાદનમાં આ પોઈન્ટ પાડીને પાકા કરજો, પ્રક્રમ દ્રાવક તરીકે, ઔષધ બનાવતા હોય ત્યારે એમાં દવાઓને ઓગાળવા માટેની, પછી તે ધાતુની સફાઈ માટે પરિષ્કૃત દ્રાવક તરીકે પણ ઉપયોગી છે। ધાતુની સફાઈ માટે પરિષ્કૃત દ્રાવક તરીકે આટલા બધા ઉપયોગ છે આના। ધાતુની સફાઈ માટે પણ તેનો ઉપયોગ કરી શકાય। હવે આપણે આપણા શરીરમાં એની અસર, મિથિલિન ક્લોરાઇડ છે મનુષ્યના ચેતાતંત્રને નુકસાન કરે છે।
આપણા સંદેશાઓ લઈ જતી વાહિનીઓ ચેતાતંત્ર એને નુકસાન કરે છે. હવામાં રહેલા મિથિલિન ક્લોરાઇડનો થોડા પ્રમાણ સંપર્કમાં આવે તો શ્રવણ અને દ્રશ્ય ક્ષમતામાં આંશિક નુકસાન થાય છે. તેના સંપર્કમાં મનુષ્ય આવે તો શ્રવણ અને દ્રશ્ય ક્ષમતાને એટલે જોવાની અને સાંભળવાની ક્ષમતાને નુકસાન થાય છે. આપણા બોડીને નુકસાન કરતા છે સાંભળવામાં અને જોવામાં. હવામાં મિથિલિન ક્લોરાઇડ થોડા પ્રમાણમાં હોય તેની અસર બરાબર. થોડાક પ્રમાણમાં મિથિલિન ક્લોરાઇડ શ્વાસમાં લેવાઈ જાય તો ચક્કર આવવા, ઉલટી થવી, ચક્કર આવવા, ઉલટી થવી, પછી હાથ પગની આંગળીઓ અને અંગૂઠામાં ઝણઝણાટી આવે, જળતા આવી જાય, મનુષ્યની ચામડી ઉપર તીવ્ર બળતરા થાય, મનુષ્યની ચામડી પર તીવ્ર બળતરા કરે છે, લાલ ચાંબા થઈ જાય છે, ત્વચા ચામડી આછા લાલ રંગની બને છે જેને આપણે લાલ ચાંબા કહીએ છીએ, ચાંબા પડી જાય છે. આંખની અંદર કોર્નિયા હોય છે, પટલ, આંખની અંદર કોર્નિયાને બાળી નાખે છે, પાતળું જે બારીક પટલ હોય તે ચાલ્યું જાય છે. આ શોર્ટ નોટ થઈ. આ તો પોઈન્ટ વાઇઝ યાદ રાખવાનું હોય છે એટલે MCQ પણ આવડી જશે. હવે આપણે પૂછ્યા ટ્રાયક્લોરોમિથેન. ટ્રાયક્લોરોમિથેન આ ડાયક્લોરોમિથેન હતું, હવે ટ્રાયક્લોરોમિથેન જેને આપણે ક્લોરોફોર્મ કહીએ છીએ, બીજી ટૂંકમાં ટ્રાયક્લોરોમિથેન યાની કે ક્લોરોફોર્મ. રાસાયણિક રીતે ક્લોરોફોર્મનો ઉપયોગ કેમિકલી ક્લોરોફોર્મનો ઉપયોગ ચરબી, આલ્કેલોઇડ, આ જૈવિક પદાર્થો શરીરની અંદર આલ્કેલોઇડ હોય, ચરબી હોય, આયોડીન અને અન્ય પદાર્થના દ્રાવકમાં તેનો ઉપયોગ થાય છે એને ઓગાળવા માટે. હાલમાં ક્લોરોફોર્મનો મુખ્ય ઉપયોગ ફ્રીઓન પ્રસેતક R22 ક્લોરોફ્લોરોકાર્બન ફ્રીઓન R22 ના ઉત્પાદનમાં થાય છે. ફ્રીઓન પ્રસેતક છે, પ્રસેતક તરીકે એના ઉત્પાદનમાં ક્લોરોફોર્મનો ઉપયોગ કરવામાં આવે છે. પહેલાના સમયમાં સર્જરીમાં એટલે ઓપરેશનમાં ક્લોરોફોર્મનો ઉપયોગ થતો હતો, પણ અત્યારે કરવામાં આવતો નથી. દર્દીને બેભાન કરવા માટે
પરંતુ તેના સ્થાને ઈથર ઓછો ઝેરી નિશ્ચેતક તરીકે, નિશ્ચેતક કરવું એટલે બેભાન કરવું. માણસને બેભાન કરવા પહેલા ક્લોરોફોર્મ વપરાતો નહીં, એટલે ઓછો ઝેરી ઈથરનો ઉપયોગ થાય છે. ક્લોરોફોર્મની બાષ્પ શ્વાસમાં જવાથી હવે નુકસાન. ક્લોરોફોર્મની બાષ્પ શ્વાસમાં જાય તો આપણને ગૂંગળામણ થાય છે, ચેતાતંત્ર નિર્બળ પડે છે, વિચારવાની શક્તિ ચાલી જાય છે. હવે એનું પ્રમાણ કેટલું હોય તો નુકસાન કરે? પ્રતિ 10 લાખ ભાગમાં, એટલે કે 900 ભાગ પ્રતિ 10 લાખ, એટલે 10 લાખ અણુમાં 900 અણુ હોય તો નુકસાન કરે. અને શ્વાસમાં જાય તો ચક્કર, થાક અને માથાનો દુખાવો. થઈ જાય છે. આટલું પ્રમાણે તો ચક્કર આવે, થાક લાગે, માથાનો દુખાવો થાય. હવે ક્લોરોફોર્મ લાંબા સમય સુધી બોડીમાં જાય યકૃતમાં પહોંચે તો ફોસ્ફેટમાં ચયાપચય પામે છે, જે જીવલેણ પદાર્થ છે. ફોસ્ફેટ આનું સૂત્ર બુકમાં નથી, એક કહી દઉં. કાર્બોનિલ ક્લોરાઇડ બની જાય ને જીવલેણ પદાર્થ છે, માણસ મરી જાય. કિડનીને નુકસાન પહોંચાડે છે, તે કિડનીને નુકસાન કરે છે. ક્લોરોફોર્મ એ તો ઠીક કા. ચામડી ક્લોરોફોર્મના સંપર્કમાં આવે તો તેમાં ઘા પડી જાય છે, મતલબ ફાટી જાય છે ત્વચા. હવે ક્લોરોફોર્મ છે હવાની હાજરીમાં ખુલ્લું રાખો તો ધીમે ધીમે ઓક્સિડેશન પામી ફોસ્ફીન જીવલેણ પદાર્થ બની જાય છે. ક્લોરોફોર્મનું હવામાં ઓક્સિડેશન થાય એટલે સૂર્યપ્રકાશની હાજરીમાં તેમાંથી કાર્બોનિલ ક્લોરાઇડ 2COCl2 અહીં 6 ક્લોરીન છે એટલે 4 ને 2 આ COClCl આ બંધારણ H અને Cl. આમાંથી 2 હાઇડ્રોજન અને 2 ક્લોરીન 2HCl, તો 2 મોલ છે, 2 વખત ફોસ્ફીન બનશે, 2 મોલ બનશે. ફોસ્ફીન કાર્બોનિલ ક્લોરાઇડ પણ કહેવાય, ફોસ્ફીન પણ કહેવાય છે. તેનો સંગ્રહ, ક્લોરોફોર્મનો સંગ્રહ બંધ બોટલ સૂર્યપ્રકાશની ગેરહાજરીમાં ઘેરા રંગની બોટલમાં કરવામાં આવે છે. અત્યંત ઘાતક છે. એટલે ડાર્ક કલરની બોટલ તમે જોઈ હશે, એમાં સૂર્યપ્રકાશ અંદર ના જાય અને એરટાઇટ હોય, હવા ના જાય, નહીંતર ઘાતક જીવલેણ પદાર્થમાં ફેરવાય છે, જે શરીરને ખૂબ જ નુકસાન કરતા હોય છે. હવે આપણે પહોંચ્યા ટ્રાયઆયોડોમિથેન. ટ્રાયઆયોડોમિથેન એને આપણે આયોડોફોર્મ કહેશું. ટ્રાયઆયોડોમિથેન
CHI3 તેનો શરૂઆતમાં ઉપયોગ આયોડોફોર્મનો શરૂઆતમાં ઉપયોગ જીવાણુનાશી એન્ટિસેપ્ટિક કહેવાય છે. આપણે કઈ શરીરમાં લાગી ગયું હોય તો આયોડોફોર્મ ડોક્ટર લગાડી આપે. જંતુનાશક છે, એન્ટિસેપ્ટિક છે. પરંતુ આયોડિનનો આયોડોફોર્મનો આ ગુણધર્મ તેમાંથી છૂટા પડતા આયોડિનને કારણે છે. ક્લોરોફોર્મને કારણે એનું વિઘટન થાય એ આયોડિન જીવાણુનો નાશ કરે છે. તેની વાસ અણગમતી હોય છે. બુકમાં લખ્યું છે અરુચિકર, ગમે નહીં તેવી, અણગમતી વાસ ધરાવે, ગમે નહીં તેવી. માટે તેના સ્થાને અન્ય આયોડિન યુક્ત સંયોજનનો ઉપયોગ કરવામાં આવે છે. શરૂઆતમાં ઉપયોગ જીવાણુનાશક તરીકે થતો, પણ આયોડોફોર્મના ગુણધર્મ છૂટા પડતા આયોડિનને કારણે કે પહેલા આપણે આયોડોફોર્મ વાપરતા ડોક્ટર લોકો પણ એની વાસ ગમે તેવી ન હોવાને કારણે આયોડિન યુક્ત અન્ય સંયોજનનો ઉપયોગ કરવામાં આવે છે. હવે આપણે પહોંચ્યા ટેટ્રાક્લોરોમિથેન. ટેટ્રાક્લોરોમિથેન मतलब के कार्बन टेट्राक्लोराइड. टेट्राक्लोरोमीथेन CCl4 આયન વાયુ પીએસસી નામ છે. એનું સામાન્ય નામ થાય કાર્બન ટેટ્રાક્લોરાઇડ. સૌથી પહેલા તેનું મોટા જથ્થામાં ઉત્પાદન પ્રશીતક બનાવવામાં. પ્રશીતક તેનું મોટા જથ્થામાં ઉત્પાદન પ્રશીતક બનાવવા માટે તથા વાયુ વિલય એટલે એરોસોલ હવાની સાથેનું મિશ્રણ વાયુ વિલયમાં નોંધક તરીકે, મતલબ નોંધકનું ઇંગ્લિશમાં પ્રોપેલેન્ટ કહેવાય છે, નોંધક તરીકે થાય છે. તેનો ઉપયોગ ક્લોરોફોર્મ તથા અન્ય સંયોજનની બનાવટ માટે કાચા માલ તરીકે પણ તેનો ઉપયોગ કરવામાં આવે છે. રો મટીરીયલ તરીકે, કાચા માલ તરીકે. ઉપરાંત તે ઔષધોના ઉત્પાદનમાં સામાન્ય દ્રાવક તરીકે પણ વપરાય છે. જે ઔષધો બનાવીએ તેને ઓગાળવા માટે સામાન્ય દ્રાવક તરીકે ઉપયોગ થાય છે. 1960 સુધી તેનો ઉપયોગ ગ્રીસ વાહનની અંદર હોય છે તેને દૂર કરવા માટે કરવામાં આવતો હતો. વાહનોની અંદર
ઘસારો ઓછો થાય એટલા માટે ગ્રીસ લગાવી અને દૂર કરવા માટે ઉપયોગ કરવામાં આવતો હતો. તથા કપડા પરના ડાઘા દૂર કરવા માટે અને એ સિવાય અગ્નિશામક તરીકે પેટ્રોલ ડીઝલ થી આગ લાગે તેને બુઝાવવા અગ્નિશામક તરીકે ઉપયોગ થતો. માટે પાયરીન પણ કહેવાય છે. બુકમાં નથી કહી દઉં. આનું હજી એક નામ છે, આ બજારમાં પાયરીન થી ઓળખાય છે, આગ બુઝાવે છે. હવે એવા કેટલાક પુરાવા છે કે CCl4 ને કારણે યકૃતનું કેન્સર થાય છે. આપણા શરીરમાં યકૃત હોય એની અંદર કેન્સર થાય છે. તેની મુખ્ય અસર કાર્બન ટેટ્રાક્લોરાઇડ આપણા શ્વાસમાં લેવાઈ જાય તો એની મુખ્ય અસરો જેવી કે ઉબકા આવે, ઉલટી જેવું થાય, ચક્કર આવે, ઉલટી થવી, ચક્કર આવે, ઉલટી થવી અને ચેતાતંત્રને નુકસાન કરે છે. આપણું ચેતાતંત્રને ડેમેજ કરશે, કાયમિક ક્ષતિ પહોંચે, મૂર્છિત થવું, બેહોશ થવું અને વધારે માત્રા હોય તો મૂર્છિત થવું એટલે બેભાન થવું. આ ઓછી માત્રા હોય તો વધારે માત્રામાં માણસ મૂર્છિત બેભાન થઈ જાય છે અથવા મગજ કાયમ માટે બંધ થઈ જાય, કોમામાં ચાલ્યો જાય અને અંતે મૃત્યુ પામે છે. આની ગંભીર સમસ્યા છે. હૃદયના ધબકારા, અનિયમિત થઈ જાય છે બોડીની અંદર અને બંધ પણ થઈ શકે છે. આંખમાં બળતરા થાય છે, આની આડઅસર છે. આંખમાં બળતરા થાય છે, હવામાં મુક્ત થાય તો વાતાવરણમાં પહોંચે, ઓઝોનનું ક્ષયન કરે છે. એટલે કે ઓઝોનના સ્તરમાં ગાબડા પાડી દે છે, ઓઝોનનું ક્ષયન કરે છે, એટલે ઓઝોનના સ્તરનો તે નાશ કરે છે. તો તે પણ એક ગંભીર સમસ્યા છે. ઓઝોનના સ્તરના ક્ષયનથી પારજાંબલી કિરણો સીધા જ પૃથ્વી ઉપર આવે, જેના કારણે મનુષ્યને બ્લડ કેન્સર જેવી, ચામડીના કેન્સર, આંખના રોગ, વિકાર, પ્રતિરક્ષા તંત્ર ભંગાણ શક્ય બને છે. હવે આપણે પહોંચ્યા નેક્સ્ટ, એના પછીની ટૂંક નોંધ છે ફ્રીયોન ગેસ. ફ્રીયોન બધાને ખબર જ છે ફ્રીયોન વિશે. મિથેન અને ઇથેનના ક્લોરોફ્લોરોકાર્બન સંયુક્ત રીતે ફ્રીયોન તરીકે ઓળખાય છે. મિથેન અને ઇથેનના ક્લોરોફ્લોરોયુક્ત સંયોજનોને ફ્રીયોન તરીકે ઓળખવામાં આવે છે. ફ્રીયોન ગેસ તરીકે ઓળખાય છે. તે અતિશય સ્થાયી, અપ્રતિક્રિયાત્મક. અપ્રતિક્રિયાત્મક એટલે નિષ્ક્રિય, સક્રિયતા ઓછી, બિનઝેરી, અસંરક્ષક, અસંસારક, નવો શબ્દ આવશે, નોન કોરેસિવ
એનો મતલબ થાય કાટ અવરોધક. લોખંડ કેમ કટાઈ જાય? તો આની હાજરીમાં લોખંડ નહીં કટાય, કાટ અવરોધક છે અને સરળતાથી પ્રવાહીમાં રૂપાંતર પામે છે. સરળતાથી પ્રવાહીમાં રૂપાંતર પામે છે. ફ્રીઓન 12 અને ફ્રીઓન કેટલા બધા? મને કોડ છે ફ્રીઓન 12 એટલે CCl2F2. કાર્બનિક ફ્લોરિન 2 ફ્રીઓન 12 એના આધારે એ સૌથી ઉદ્યોગમાં અગત્યના એક પૈકી છે. તેનું ઉત્પાદન સ્વાર્ટ્ઝ પ્રક્રિયા દ્વારા ફ્રીઓનનું ઉત્પાદન સ્વાર્ટ્ઝ પ્રક્રિયાથી થાય છે. શા માટે? વાયુ વિલય નોંધક. તેનો ઉપયોગ વાયુ વિલય એટલે એરોસોલ, નોંધક એટલે પ્રોપેલેન્ટ. વાયુ વિલય નોંધક તરીકે પ્રશીતન. પ્રશીતન એટલે હમણાં કીધું કે ઠંડુ, ફ્રીજ અને એસીમાં ઠંડક પેદા કરવી એને પ્રશીતન કહેવાય. વાતાનુકૂલિત એટલે કે એસીમાં, ફ્રીજની અંદર તેનો ઉપયોગ કરવામાં આવે છે. હવે 1974 સુધી 1974 વાર્ષિક ઉત્પાદન ફ્રીઓન 12 20 કરોડ પાઉન્ડ હતું. એક પાઉન્ડ એટલે 450 ગ્રામ. 20 કરોડ ગુણ્યા 450 કરોડ એટલા ગ્રામ, એને ભાગ્યા 1000 એટલે કિલો. તે હાલમાં મર્યાદિત ઉત્પાદન થાય છે, કારણ તે હવામાં ઓઝોનના સ્તરને નુકસાન કરે છે. ફ્રીઓન 12 અને કુદરતી સંતુલન ક્રિયાને ખલેલ પહોંચાડે છે. એટલે હાલમાં એનો વપરાશ બહુ જ મર્યાદિત થાય છે. હવે આ ચેપ્ટરનો લાસ્ટ પોઈન્ટ DDT. DDT પેરાડેસ ડાઇક્લોરો ડાઇફિનાઇલ ટ્રાઇક્લોરોઇથેન છે. આ DDT છે એનું રાસાયણિક નામ. DDT પ્રથમ ક્લોરીન યુક્ત કાર્બનિક જંતુનાશક 1873. DDT એક પ્રકારનો જંતુનાશક છે અને વિશ્વનો સૌથી પહેલો બનાવવામાં આવ્યો 1873 બનાવવામાં આવ્યો 1873 પણ જંતુનાશક તરીકે તેનો ઉપયોગ સ્વિટ્ઝરલેન્ડના ગીગી ઔષધાલયના પોલ મુલરે કરી હતી. 1931 પોલ મુલરે કીધું કે આ એક જંતુનાશક છે. શોધ 1873 થઈ, પણ એ જંતુનાશક તરીકે છે એવું પોલ મુલરે 1931 જાહેર કર્યું અને 1948 તેને આ માટે નોબેલ પારિતોષિક મળેલું હતું, નોબેલ પ્રાઇઝ વિનર. હવે DDT નો વપરાશ ત્યારબાદ ખૂબ જ વધારે થવા લાગ્યો. તે મેલેરિયા જેવા રોગમાં મેલેરિયા થતો હોય મચ્છરને મારવા માટે, મેલેરિયા પછી ટાઇફસ એના મચ્છરોને અસર કરતા છે એવું પણ જાહેર થયું.
1940 અંતમાં ડીડીટીનો અધિક ઉપયોગને કારણે 1940 અંતમાં ડીડીટીનો વધારે પડતા વપરાશને કારણે માનવજાત ઉપર એની ગંભીર અસર થઈ અને તે માછલી માટે અત્યંત ઘાતક સાબિત થઈ. ડીડીટીની રાસાયણિક સ્થાયીતા એટલે ડીડીટીનું સૂક્ષ્મ જીવો દ્વારા વિઘટન થતું નથી, એટલે રાસાયણિક રીતે સ્થાયી છે, અત્યંત સ્ટેબલ છે, સ્થાયી છે. ચરબીમાં દ્રાવ્યતા એ સમસ્યાનું ચરબીમાં દ્રાવ્યતા ડીડીટી ચરબીની અંદર તેની દ્રાવ્યતા ને સમસ્યાને વધુ જટિલ બનાવી દીધી. આપણા શરીરમાં જાય તો ચરબીમાં દ્રાવ્ય થાય છે, તેનો સંગ્રહ થાય અને સતત વધતું રહે. ડીડીટીની માત્રા સમય વધવાની સાથે વધે. સંયુક્ત રાષ્ટ્રે 1973માં ડીડીટી ઉપર પ્રતિબંધ લાદી દીધો. ડીડીટી ઉપર પ્રતિબંધ યુનાઇટેડ સ્ટેટ એની અંદર 1973 થી ડીડીટીના વપરાશ ઉપર મનાઈ. બોડી ઉપર ખૂબ જ ગંભીર નુકસાન કરે છે, પણ વિશ્વની અંદર અનેક દેશની અંદર હાલમાં ડીડીટીનો ઉપયોગ થાય છે. ભારતની અંદર પણ આપણે રોડ ઉપર કોઈ કાદવ કીચડવાળી જગ્યામાં ડીડીટી છાંટવામાં આવે છે. હવેનું સૂત્ર છે પેરાપેરાડેસ ડાયક્લોરો. આ પેરાપેરાડેસ ડાયક્લોરો, ડાયફિનાઇલ અને ટ્રાયક્લોરોઇથેન છે. ડીડીટીનું આ સૂત્ર છે. હવે આપણી બુકની અંદર એને બંધ રેખા બંધારણથી આપેલું છે, એ પણ જોઈને બતાવી દઉં. અહીંયા ક્લોરોબેન્ઝીન છે, અહીંયા ફિનાઇલ અને ક્લોરીન, ઇથિયમ એટલે આ કાર્બન પર 2 ફિનાઇલ અને 2 પેરાપેરાડેસ ડાયક્લોરો. પછી અહીંયા આગળ C ઉપર 3 Cl અને H છે. આ થયું ને પેરાપેરાડેસ ડાયક્લોરો ડાયફિનાઇલ ટ્રાયક્લોરો ઇથેન છે. અહીંયા આપણું ચેપ્ટર પૂરું થયું.